વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં હાથ ધરવામાં આવેલી ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશમાં નોંધપાત્ર કાર્યવાહી કરવામાં આવી છે। વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વધી રહેલા અકસ્માતોના બનાવના પગલે વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા તાજેતરમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। આ ઝુંબેશ દરમિયાન પોલીસે કાયદાનું ઉલ્લંઘન કરનારા ડ્રિંક એન્ડ ડ્રાઈવના 25 જેટલા વ્યક્તિઓ સામે કેસ નોંધ્યા છે। આ ઉપરાંત સલામતીને ધ્યાનમાં રાખીને અને વધુ જોખમી પરિસ્થિતિને ટાળવા માટે પોલીસે 126 વાહનોને પણ ડિટેન કર્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવી હતી, જેનો મુખ્ય ઉદ્દેશ નશાની હાલતમાં વાહન ચલાવતા લોકોને પકડીને માર્ગ સલામતી સુનિશ્ચિત કરવાનો છે। ટ્રાફિક પોલીસના જણાવ્યા અનુસાર ડ્રિંક એન્ડ ડ્રાઈવ એ અકસ્માતોનું મુખ્ય કારણ છે અને આવી પ્રવૃત્તિને કોઈ પણ ભોગે સહન કરવામાં નહીં આવે। પોલીસે પકડેલા લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ડિટેન કરેલા વાહનોને નિયમો અનુસાર છોડવામાં આવશે। ટ્રાફિક વિભાગે શહેરના નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ટ્રાફિકના નિયમોનું પાલન કરે અને નશાની હાલતમાં વાહન ચલાવવાનું ટાળે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને સૌની સલામતી જળવાઈ રહે। આ કાર્યવાહી ટ્રાફિક પોલીસની સતર્કતા અને માર્ગ સલામતી પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે। ભવિષ્યમાં પણ આવી ઝુંબેશો ચાલુ રહેશે તેમ પોલીસ વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે। 2 દિવસથી સીપી સાહેબની સૂચના માર્ગદર્શન મુજબ સવારથી જ વાહન ચેકિંગ ચાલુ કર્યું છે, જેમાં હેલ્મેટ, રોંગ સાઈડ ચાલુ વ્હીકલે ફોન પર વાત કરવી, ફાસ્ટ ચલાવવું, સિગ્નલ તોડવું, તમામ હેડની કામગીરી ટ્રાફિક પોલીસ તેમજ પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે। જેમાં ગઈકાલે જે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરતા હોય એવા 126 વાહનોનું ડિટેન્શન કરવામાં આવ્યું છે, ગાડીઓ જમા લેવામાં આવી છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવના 25 કેસો કરવામાં આવ્યા છે વડોદરા શહેરની અંદર। અને રોંગ સાઈડ ભયજનક ચલાવતા હોય અને પોતાની તેમજ અન્યની જાન જોખમમાં મૂકતા હોય એવી રીતે જે વાહન ચલાવતા હોય એવા 55 વાહન ચાલકો વિરુદ્ધમાં ગુના દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। સાહેબ, જે ખાસ કરીને જે 7:30થી આ ડ્રાઈવ શરૂ કરેલી અને 10 વાગ્યા દરમિયાન જે 125 જણને ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં ડિટેન કર્યા છે, આપ માનો છો કે નાનો મોટો એક ક્ષય મળવો જોઈએ? કારણ કે અકસ્માત થતા અટકાય, કારણ કે પીધા પછી જ આ લોકો બધાને ઠોકતા હોય છે। એવું માની શકાય, કારણ કે અને એના જ અનુસંધાને સીપી સાહેબને ડીસીપી જ્યોતિ મેડમે આ સૂચના આપી હતી કે ભાઈ સાંજે તમે બ્રીથ એનાલાઇઝરથી પણ વાહન ચાલકોને ચેક કરો, 4 વ્હીલર પણ વધારે ચેક કરો, જેથી નશો કરીને કોઈ વાહન ચલાવતું હોય તો એવા કિસ્સામાં અન્ય વાહનોને, 2 વ્હીલર્સને અકસ્માત ન થાય, નાની મોટી નુકસાન ન થાય, કોઈ જાનહાનિ ન થાય। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।